गुजरात के वडोदरा के साथ साथ कई शहर जिलों में स्मार्ट मीटर की दिक्कतें सामने आ रही है, जिसका नागरिक लगातार विरोध कर रहे हैं। इसी बीच वडोदरा कांग्रेस की विपक्ष नेता अमीर रावत ने इलेक्ट्रिक मीटर, भारतीय जनता पार्टी और प्रधानमंत्री मोदी का करीब 1 लाख करोड़ का स्मार्ट घोटाला होने की सनसनीखेज बात उजागर की है। उनका कहना है कि स्मार्ट इलेक्ट्रिक मीटर बनाने वाली कुछ कंपनियों को फायदा पहुंचाने का एक सोचा समझा तरीका है। स्मार्ट इलेक्ट्रिक मीटर्स एक स्मार्ट वे છે જે ઇલેક્ટ્રિક મીટર્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે, પર્ટિક્યુલરલી એમાં મોટા માથા કહીએ તો સિંગલ અશોક સિંગલના ફેમિલીની સિક્યોર મીટર્સ, ગિનસ પાવર, આવી 3 કે 4 મોટી કંપનીઝને બેનિફિટ કરાવવા માટે આખું આ એક આરડીએસએસ નું તૂત ઊભું કરવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે। 93,000 કરોડનો આઉટલે, 93,000 કરોડમાં 20.42 કરોડ ઇલેક્ટ્રિક મીટર બદલવાના, 54 લાખ ડીટી મીટર્સ અને 1.98 લાખ સ્માર્ટ ફીડર મીટર્સ, જેની કિંમત 4 થી 5 લાખ રૂપિયા હોય। એટલે 93,000 કરોડ રૂપિયાના જે મીટર્સ બદલાશે એનો ઇનડાયરેક્ટલી તમામ ખર્ચ જે ઉપયોગ ઇલેક્ટ્રિસિટીના કન્ઝ્યુમર્સ છે એમના પર આવવાના છે, કારણ કે નેટ ઝીરો કોસ્ટ પડે એ રીતનું આખું આરડીએસએસ જે સ્કીમ છે એમની એમાં પ્લાનિંગ છે। તો મારું કેવું એ છે કે 1 મીટરની એવરેજ કોસ્ટ 1800 રૂપિયા, આખા દેશમાં 20.42 કરોડ મીટર બદલવાના, એટલે લગભગ 40,000 કરોડ રૂપિયાના મીટર બદલાશે। હજી 3 વર્ષ પહેલા જૂના મીટર્સમાંથી ડિજિટલ મીટર્સમાં આખું દેશ કન્વર્ટ થયું। એ 40,000 કરોડ રૂપિયા, લગભગ 1,086 કરોડનું મીટર, 86,000નું 1 મીટર, એટલે કે લગભગ 40,000 કરોડ રૂપિયાનો જે ખર્ચો કર્યો હતો એ મીટર્સ હવે વેસ્ટ જશે અને નવા મીટર્સ ખરીદવાના। એક બાજુ લાખો ગામ એવા છે જ્યાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય નથી, એ લોકો પાસે પાવર સપ્લાય નથી, એની પ્રાયોરિટી આપવાની જગ્યાએ આ મીટર્સ બદલવાનું તૂત છે। જે દેશમાં 80 કરોડ લોકો સરકાર પર નિર્ભર હોય છે 2 ટાઈમના ખાવાના માટે, એમને ફરજિયાત સ્માર્ટફોન ખરીદવાનો, ઇન્ટરનેટ સર્વિસીસનો ખર્ચો કરવાનો, કારણ કે એમની ઘરે હવે સરકારે સ્માર્ટ મીટર લગાવ્યા છે। આ ક્યાં સુધી વ્યાજબી છે? અમારી ડિમાન્ડ એ છે કે પહેલા જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી, જ્યાં ઇલેક્ટ્રિક ગ્રીડ નથી, ત્યાં ગ્રીડ આપો। ખેડૂતોને વીજળી નથી મળતી। ગુજરાતની વાત કરીએ તો દર વર્ષે 2,000 થી 2,500 કરોડ રૂપિયાનો ખર્ચ વાવાઝોડામાં ઇલેક્ટ્રિકના થાંભલા પડી જવાથી થતો હોય છે। તો એ તમે વાયરિંગ અંડરગ્રાઉન્ડ કરી દેશો તો ગ્રીડનો લાઇન લોસ બી ઓછો થશે, 12 થી 15% એમાં લાઇન લોસમાં અને જે ચોરી થાય છે, વીજ ચોરી, એમાં બચત થશે। ને સ્માર્ટ મીટરમાં તો ખાલી તમને 2 થી 3% બચત થવાની છે। તો આખો ખર્ચો છે અલ્ટિમેટલી એવું લાગે છે કે અમુક જે સપ્લાયર્સ છે, જે આ બનાવવા વાળા છે મીટર્સ, એ કંપનીઝને બેનિફિટ કરાવવા માટે આ તૂત ઊભું કરવામાં આવ્યું છે।